શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધ્યાન એક પરિચય। ધ્યાન એટલે મનને એકાગ્ર કરવાની અને વર્તમાન ક્ષણમાં સંપૂર્ણપણે રહેવાની પ્રક્રિયા। તે કોઈ ધાર્મિક વિધિ નથી, પરંતુ એક માનસિક કસરત છે જે આંતરિક શાંતિ, સ્પષ્ટતા અને સુખાકારી લાવવામાં મદદ કરે છે। આધુનિક જીવનશૈલીમાં તણાવ અને ચિંતાઓ સામાન્ય બની ગયા છે। આવા સમયે ધ્યાન એક શક્તિશાળી સાધન બની શકે છે જે તમને માનસિક શાંતિ પ્રાપ્ત કરવામાં અને જીવનની મુશ્કેલીઓનો સામનો કરવામાં મદદ કરે છે। ધ્યાન શા માટે કરવું જોઈએ? ધ્યાનના અનેક ફાયદા છે, જેમાં મુખ્યત્વે નીચેનાનો સમાવેશ થાય છે। તણાવ અને ચિંતામાં ઘટાડો। ધ્યાન કરવાથી કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોન્સનું સ્તર ઘટે છે, જેનાથી તણાવ અને ચિંતા ઓછી થાય છે। માનસિક સ્પષ્ટતા અને ફોકસમાં સુધારો। નિયમિત ધ્યાન કરવાથી મન શાંત થાય છે અને વિચારવાની ક્ષમતા તથા નિર્ણય લેવાની શક્તિમાં સુધારો થાય છે। ભાવનાત્મક નિયંત્રણ। ધ્યાન તમને તમારી લાગણીઓને સમજવામાં અને તેને વધુ સારી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે। ઊંઘમાં સુધારો। શાંત મન સારી ઊંઘ માટે અનિવાર્ય છે, અને ધ્યાન અનિદ્રાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરી શકે છે। આત્મજાગૃતિમાં વૃદ્ધિ। ધ્યાન તમને તમારા વિચારો, લાગણીઓ અને શરીરની સંવેદનાઓ પ્રત્યે વધુ સજાગ બનાવે છે। શારીરિક સ્વાસ્થ્ય લાભો। કેટલાક અભ્યાસો દર્શાવે છે કે ધ્યાન બ્લડ પ્રેશર ઘટાડવામાં અને રોગપ્રતિકારક શક્તિ સુધારવામાં પણ મદદ કરી શકે છે। ધ્યાન કેવી રીતે શરૂ કરવું? ધ્યાન શરૂ કરવું ખૂબ જ સરળ છે, અને તેના માટે કોઈ ખાસ સાધનોની જરૂર નથી। અહીં કેટલીક સરળ રીતો આપેલી છે। શાંત જગ્યા શોધો। એક એવી જગ્યા પસંદ કરો જ્યાં તમને કોઈ ખલેલ ન પહોંચે। આરામદાયક સ્થિતિમાં બેસો। તમે પલાણથી વાળીને, ખુરશી પર કે પછી સૂઈને પણ બેસી શકો છો, પરંતુ ખાતરી કરો કે તમારી કરોડરજ્જુ સીધી હોય। શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો। તમારી આંખો બંધ કરો અને તમારા શ્વાસ પર ધ્યાન આપો। શ્વાસ અંદર લો અને બહાર કાઢો ત્યારે તે કેવી રીતે અનુભવાય છે, તેના પર ધ્યાન આપો। વિચારોને આવવા જવા દો। તમારા મનમાં વિચારો આવશે, તેમને રોકવાનો પ્રયાસ ન કરો। બસ તેમને આવવા જવા દો અને ફરીથી તમારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરો। સમય નક્કી કરો। શરૂઆતમાં 5-10 મિનિટથી શરૂ કરો અને ધીમે ધીમે સમય વધારો। નિયમિત રહો। દરરોજ એક જ સમયે ધ્યાન કરવાનો પ્રયાસ કરો, તેનાથી નિયમિતતા જાળવવામાં મદદ મળશે। ધ્યાનના પ્રકારો। ધ્યાનના ઘણા પ્રકારો છે, જેમાંના કેટલાક લોકપ્રિય પ્રકારો નીચે મુજબ છે। માઇન્ડફુલનેસ મેડિટેશન। માઇન્ડફુલનેસ મેડિટેશન આમાં વર્તમાન ક્ષણમાં સંપૂર્ણપણે હાજર રહેવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે। ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન। ટ્રાન્સેન્ડેન્ટલ મેડિટેશન આમાં એક ખાસ મંત્રનો ઉપયોગ કરવામાં આવે છે। યોગ અને ઝેન મેડિટેશન। યોગા અને ઝેન મેડિટેશન આમાં શારીરિક મુદ્રાઓ અને શ્વાસ નિયંત્રણનો સમાવેશ થાય છે। લવિંગ કાઇન્ડનેસ મેડિટેશન। લવિંગ કાઇન્ડનેસ મેડિટેશન આમાં પોતાના અને અન્યો પ્રત્યે પ્રેમ અને કરુણાની ભાવના વિકસાવવામાં આવે છે। નિષ્કર્ષ। ધ્યાન એ એક યાત્રા છે, કોઈ ગંતવ્ય નથી। ધીરજ અને નિયમિતતાથી અભ્યાસ કરવાથી તમે તેના અદ્ભુત લાભોનો અનુભવ કરી શકશો। જો તમે હજુ સુધી ધ્યાન કરવાનું શરૂ નથી કર્યું, તો આજે જ શરૂ કરો અને તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવો।